ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રાબેતા મુજબ ચાલુ રહેશે। આ ખૂબ મોટા સમાચાર છે। રેલવે ટિકિટ હશે તેમને પણ રેલવે સ્ટેશન જવાની મંજૂરી મળશે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે કે જેમણે પહેલેથી જ ટિકિટ બુક કરાવી લીધી છે તેમને જવા દેવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઇટ રાબેતા મુજબ ચાલુ રહેશે। કર્ફ્યુની જાહેરાત થયા પછી આ સમંજસ હતી। અમદાવાદમાં કર્ફ્યુ લાગતા અનેક લગ્ન સમારંભો અટવાયા છે અને ઓર્ગેનાઇઝર્સ છે તેઓ અકળાયા છે। શનિ અને રવિવારના દિવસે અમદાવાદમાં અમુક બાબતોની અસમંજસ હતી। સોમવાર બાદ અમદાવાદમાં રાત્રિના 9 વાગ્યા બાદ પણ કાર્યક્રમ સંભવ નહીં રહે। એર ટિકિટ હશે તેમને એરપોર્ટ જવા અને આવવાની મંજૂરી મળશે। તો મોટા સમાચાર અત્યારે અમદાવાદમાં કર્ફ્યુ લાગતા અનેક લગ્ન સમારંભો અટવાયા છે। લગ્ન સરા છે અને આ શરૂઆતની તારીખો હતી લગ્ન માટેની, પરંતુ હવે તે લગ્ન સમારંભોમાં વિઘ્ન આવ્યું છે અને કર્ફ્યુ લાગુ કરવાના કારણે આ સમારંભ છે તે નહીં થઈ શકે। એર ટિકિટ હશે તેમને એરપોર્ટ જવા દેવાની મંજૂરી આપવામાં આવશે અને કર્ફ્યુ લગાવવાના કારણે જે ફ્લાઇટ્સ હતી તેના સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। તે નિર્ધારિત સમય હતો તે મુજબ જ ઉડાણ ભરશે અને લેન્ડ થશે। પરંતુ જેમને ટિકિટ નહીં હોય, જેમની પાસે ટિકિટ નહીં હોય તેમને કદાચ અટકાવવામાં આવી શકે છે અને જેમની પાસેથી ટિકિટ હશે તેમને એરપોર્ટ સુધી અથવા તો રેલવે સ્ટેશન સુધી જવા દેવામાં આવશે। શનિ અને રવિવારના દિવસે સંપૂર્ણ કર્ફ્યુ છે અને તેના કારણે આ 2 દિવસ દરમિયાન કોઈ પણ કાર્યક્રમ નહીં થઈ શકે। અહીંયા એ સ્પષ્ટતા કરવા માંગે છે એબીપી અસ્મિતા કે આ 2 દિવસ દરમિયાન કોઈ પણ કાર્યક્રમ નહીં થાય અને અમદાવાદ એરપોર્ટ છે તેમણે ટ્વીટ કરીને પણ આ અંગેની જાણકારી આપી છે કે 9 વાગ્યા પછી પણ ફ્લાઇટ છે તેનો સમય જે નિર્ધારિત હતો તે મુજબ જ ફ્લાઇટ રહેવાની છે। તેમાં કોઈ રીશેડ્યુલ નથી કરવામાં આવ્યું, કારણ કે પહેલેથી જ લોકોએ આ ટિકિટ્સ બુક કરાવી લીધી હોય છે। તેમને ખબર નથી હોતી કે આગામી દિવસોની અંદર કર્ફ્યુ થવાનું છે અને તેના કારણે તેમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અને તે અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે અને તેમાં એવી જાણકારી આપવામાં આવી છે કે નિર્ધારિત સમય મુજબ જ ફ્લાઇટ છે તે ઉડાણ ભરશે। ચાહે તે બીજે ક્યાંયથી અમદાવાદ આવતા યાત્રીઓ હોય કે પછી અમદાવાદથી અન્ય સ્થળ પર જવા માંગતા યાત્રીઓ હોય, તેમના માટે કોઈ રીશેડ્યુલ નથી કરવામાં આવ્યું અને તમામ મુસાફરો માટે એક આ મોટી જાણકારી છે। એરપોર્ટ જનારા યાત્રીઓ એર ટિકિટ સાથે ટેક્સીમાં પણ અવર જવર કરી શકશે। એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ અને ફોટો આઈડી સાથે રાખવા જરૂરી રહેશે। અમદાવાદ એરપોર્ટ પર આવતા ફ્લાઇટના સમયમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો અને ત્યાં સુધી પહોંચવા માટે, ત્યાંથી શહેર સુધી આવવા માટેની જે ટેક્સીની વ્યવસ્થા છે તે પણ ચાલુ રહેશે। પરંતુ કોઈ પણ વ્યક્તિ જે હોય તેને પોતાની સાથે ટિકિટ રાખવી પડશે અને ત્યાં બતાવવી પડશે એરપોર્ટમાં, તો જ તેમને પ્રવેશ આપવા દેવામાં આવશે। ખાસ એબીપી અસ્મિતા સ્પષ્ટતા કરવા માંગે છે કે હાલ પૂરતા સમાચાર છે તે અમદાવાદ માટે છે, કારણ કે કર્ફ્યુ માત્ર ને માત્ર અમદાવાદમાં છે। હજુ વિચારણા ચાલી રહી છે કે અન્ય શહેરોમાં કર્ફ્યુ લગાવવું કે નહીં, એટલે આ સમાચાર અમદાવાદ એરપોર્ટના છે અને અમદાવાદમાં આવતી જતી ફ્લાઇટ્સ છે તેના પૂરતા છે। રેલવે સ્ટેશનની પણ એ જ જાણકારી છે કે જે લોકો ટિકિટ બુક કરાવી લીધી હશે તેમને રેલવે સ્ટેશન પર પ્રવેશ આપવા દેવામાં આવશે અને તેમને ત્યાં ટિકિટ બતાવીને અંદર જવા દેવામાં આવશે। એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ ફોટો હોય તો પણ કોઈ પણ વ્યક્તિને જવા દેવામાં આવશે। સાથે જ અન્ય એક મોટા સમાચાર એ છે કે જે 2 દિવસ કર્ફ્યુ લગાવાયું છે, એટલે કે વીકેન્ડમાં શનિ અને રવિ તે દિવસ દરમિયાન જે કાર્યક્રમો હતા તે હવે નહીં થઈ શકે।